તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું. તો સવારનું રેડી થઈ ગયા છે. આજ તો આઈટીઆઈ રાખી છે રજા એકચ્યુઅલી. આજ એક જવાનું છે બહાર ગામ, પછી કહું તમને. તો મિત્રો હવે નીકળીએ આપણે. આજે જવાનું છે આપણે મામાને ઘરે. તો મિત્રો આપણે બેઠા છીએ નવા પાર્ટી એકચ્યુઅલી. હમણાં મામા આવે તો એના ભેગું જવાનું છે મામાને ઘરે. તો ફાઇનલી મિત્રો મામા આવી ગયા છે. કેમ છો મામા? હવે નીકળી આપણે મામાની ઘરે. શું છે આવ્યા છીએ મામાની ઘરે? શું છે મામા? હા છે મામાનો છોરો. રામ રામ. એ લે ફોટો પડા. ના ઘરે આવ્યા છીએ એકચ્યુઅલી. શું કહે મામા? આનંદ મંગલ. આનંદ મંગલ. શું છે આજે? આજે સત્યનારાયણની કથા છે એટલા માટે તમને તેડાયા છે. હા પછી વાણિયાને પછી જમાડવાના છે બપોરના. હા શું રાખેલ છે? 10 વર્ષના લાડુ ખવડાવવાના છે બકરી ભેંસના. શ્રીખંડ ખપે આજે? શ્રીખંડ આવી જશે બપોર પછી. બપોર પછી નહીં, બપોરે ખપે. હા તો આવી જશે 12 વાગે. બપોરે ખપે આવી જશે પાકો. પાકો. ભલે હાલો. માસી આવવાના હે? માસી આવવાના હે? હા આવવાના છે. તો લોકમાં મેળ નહીં પડે આપણું આજે. એમ મોબાઈલ જટાઈ જાય. બરોબર છે. તો મિત્રો આપણે મોબાઈલ જટાઈએ છે. હા એના કરતાં આપણે બહાર જઈને બ્લોગિંગ કરશું. મોરથી રાખી દો ખીચા મોબાઈલ. માસી આવે પછી જાઓ હવે બહાર આપણે. આવી ગયા ચાય લઈને. ચાય પી લઈએ ફાઇનલી આપણે. મિત્રો એક મિત્રનો ફોન આવ્યો હતો કે બહાર આવો તું. ત્યાં જાય છે એકચ્યુઅલી બહાર. મિત્ર આવી ગયા છે આપણા ફાઇનલી. મારા ગોપાલભાઈ આવી ગયા છે. શું કહેશો ભાઈ? મજા આવો, તમે સંભળાવો. અમે મોજમાં જ છીએ ભાઈ. ક્યાં આવશું હવે? ચાલો બહાર ફરતા આવીએ. આપણા ગોપાલભાઈ ભેગા જઈએ ત્યાં થઈ જાઓ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ગોપાલભાઈ વાડીએ. જોઈ શકો છો આપણે શું આવ્યું હતું અહીંયા. સરગવો વાવેલ છે ભાઈએ. એ દી પહેલાં કટિંગ કરીએ ભાઈએ. જુઓ કંઈ નથી આવતો હે. બસ હવે વાડી કરવાની આપણે. એમ? હો બાપાએ સંભાળવાનું કહી દીધું વાડી. હો બાપા હવે સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર આવી ગયો. બાપા હવે રિટાયર. વાહ ભાઈ વાહ. હા અમારા ગોપાલભાઈ અત્યારે વાડી કરે છે. આઈટીઆઈ ટોપ કરી દીધી છે. 12માં ટોપર છે અમારા ભચાઉ ગુરુકુળના. 12માં કેટલા ટકા આવ્યા ભાઈ? 85. જોઈ લે ભાઈ, 85% આવ્યા. ટોપર હે ટોપર. આપણે નીકળીએ હવે ફૂલ એક્સપ્લોરેશન કરીને જઈએ છીએ આપણે ગોપાલભાઈ વાડી. નીકળીએ હવે. એ લેતો જાય ભાઈ. ભાઈ શું કહે? એ કે હાલીને આવજો. એ હોન્ડા બંધ થઈ ગયો. ભાઈ નો હોન્ડા બંધ થઈ ગયો. હોન્ડા કે વ્લોગરને લઈ જાઓ ભાઈ. મિત્રો જઈએ છીએ આપણા ગોપાલભાઈ બીજી વાડી. તો પહોંચી આવી છીએ ફાઇનલી આપણે ગોપાલભાઈ બીજી વાડી. અહીંયા તો ભાઈ શું આવેલ છે? સિંગા વાવેલ છે. સિંગા આવેલી છે. બીજો શું કાંઈ કહેશો? ભર ઉનાળે સિંગા આવેલી છે. ભર ઉનાળે ભાઈ સિંગા વાવેલ છે. મિત્રો હવે નીકળીએ ભાઈ આપણે ઘરે. મામાનો ફોન આવ્યો હતો. આપણે જવાનું છે બારે હમણાં. ફટાફટ નીકળી હતી. ફાઇનલી પહોંચી આવ્યા છીએ. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું છે? ડગારા જવાનું છે. ફાઇનલી મિત્ર પહોંચી ગયા છે ડગારા આપણે. અહીંયા કામ છે. તો અહીંયા કામ છે જુલી નીકળીએ. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છે ડગારા. તો અહીંયા એક કામ છે એકચ્યુઅલી, એ પહેલાં પતાવી પછી નીકળીએ આપણે ઘરે. તો મિત્ર આપણે આવ્યા હતા અહીંયા. તો અહીંયા એક મિત્ર આવવાનો હતો. આ પછી આવ્યો છે ભાઈ હમણાં ગુરુકુળનો મિત્ર દીપભાઈ. કેમ છે? મોજ. કેમ બાકી? હા હા મોજ. ક્યાં જાઓ? અત્યારે ગામમાં છીએ. ગામમાં જો આવ્યા તમારા ગામમાં. અહીંયા કામ હતો એકચ્યુઅલી. આ અમારા દીપભાઈ મળી ગયા છે, અમારા ગુરુકુળના મિત્ર. શું કહેશો બાકી? બાકી શું કે તમારે કેવા હાલે બ્લોગ? બ્લોગ હાલે રાખે ભાઈ. તો મિત્રો આપણે કામ બતાવી લીધું છે. આપણા એક મિત્રમાં મળી ગયા હતા. હવે આપણે નીકળીએ ઘરે. તો મિત્રો હમણાં આપણે મિત્ર મળેલો હતો.
એ અમારા ભેગો એક વર્ષ હતો ભચાઉ ગુરુકુળમાં. હું ભચાઉ ગુરુકુળ ભણતો ત્યાં અમારા ભેગો હતો 1 વર્ષ. તો હવે નીકળીએ આપણે ફટાફટ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ઘરે. એકચ્યુઅલી અહીંયા આપણે માસી પહોંચી આવ્યા છે. વ્લોગ બંધ કરી નાખી ફટાફટ આપણે. મોબાઈલ જટાઈ ગયા છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરથી બહાર. એકચ્યુઅલી ઘરે તો વ્લોગ બનાવે એમ છે નહીં. માસી આવ્યા છે, મોબાઈલ જટાઈ ગયા આપણો. તો અત્યારે આપણે જઈએ. એક ભાઈબંધનો કોલ આવ્યો હતો, બહાર જઈએ અત્યારે. હા બેઠો ભાઈ. શું છે ભાઈ? આને તો આપણે જૂના વ્લોગમાં જોયા હશે ભાઈ. મિતુભાઈ કેમ છે બાકી? મોજ હે. તમે સંભળાવો. આપણે જો ભાઈ મનના મોજીલા મારો એમ હા આવડું કે રખડવા હાલી થોડી આપણે જઈએ. આપણા મિતુભાઈ ભેગા ક્યાંક જઈએ છે. ક્યાં જવું છે હવે? હેડીએ ક્યાંક રખડવા જઈએ છીએ ક્યાંક અત્યારે ખરા બપોરે. કારણ તો આપણા હારા જ નથી ખરા બપોરે. તો હાલે રાખે. હવે આપણે તો મિત્રો આપણે ખરા બપોરે નીકળી ગયા. આપણા મિતુભાઈ ભેગા ક્યાંક રખડવા. ક્યાં જવાનું છે પછી કહું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મુરાબી. ત્યાં તમને વ્યૂ બતાવું તમને. તો જુઓ ભાઈ, ફૂલ આપણે શાંત જગ્યા છે એકચ્યુઅલી. આ છે અમારા મિતુભાઈની બુલેટ હાયાબુસા. શું કહેશો ભાઈ? મોજ મોજ. હાયાબુસા સારો બાકી તમારો તો પછી નબળી વસ્તુ વાપરતા જ નથી આપણે. એ છે ભાઈ. બેસી હાલો એ ફૂલ શાંત વાતાવરણ છે. વરસાદ જેવો માહોલ થાય છે અત્યારે. એ ફટાફટ આપણે નીકળી ઘરે. બુલેટ જઈએ ફટાફટ ઘરે આપણે. તો ફાઇનલી પહોંચીએ છીએ આપણે હીરા. ભલે હાલો ભાઈ. ભલે હાલો ભાઈ. ભલે હાલો. ભલે આજના મળીએ આપણે. હા ના તો જાવો છે આપણે ઘરે. ઘરે જવો છે તો કારે વાત બીજું શું થાય. ભલે હાલો. ભલે આવતે ફેર આવું તો મળીએ. મળી લાગી 100%. ભલે હાલો. બસ તો મિત્રો વાગીના 4:30 હવે ફટાફટ આપણે નીકળી મામાની વાડીએ. મામાની વાડી જવાનું છે અત્યારે. તો પછી આવ્યા છીએ આપણે મામાની વાડીએ. અહીંયા તમે વ્યૂ બતાવું. આ છે આપણે મામાની વરિયાળી, જોઈ શકો છો. બીજું આગળ શું કર્યો છે? આગળ વરિયાળી છે. બીજે પણ તમને બતાવું તો અહીંયા પણ વરિયાળી છે. જુઓ આખા વરિયાળી આવેલ છે. આગળ જઈએ આપણે. જોઈ શકો છો આપણો ફૂલ વ્યૂ. આખામાં વરિયાળી છે. આ સિઝનના મામાને ફૂલ કરોડપતિ બની જવાના છે. થાર લેવાની છે. થાર મામાની થાર. મામુ આ ફેર થાર છોડાવવાના છે મિત્રો. કહું મામા થાર લેવાની છે આ ફેર. એવો કાક મામાને ભાણેજને દેજો યાર કાક. ના ભલે લઈ જાય યાર હે ને 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ. તો મિત્રો આપણે નીકળી ગયા મામાની વાડીથી. હવે જવાનું છે આપણે ઘરે ફિલહાલ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી આવી છીએ. આ વ્લોગને અહીં એન્ડ કરી. આશા કરું છું વ્લોગ સારો લાગે. વ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આપણે બીજા વ્લોગમાં.